અમદાવાદ શહેરમાં ગરમીના દિવસો શરૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। એએમસી સંચાલિત તમામ મુખ્ય હોસ્પિટલોમાં બંધ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેથી ઉનાળાની સિઝનમાં આગની ઘટનામાં દાઝેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે। એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં આ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે। ગરમીના મોસમ દરમિયાન શહેરમાં આગની ઘટનાઓ વધી જતી હોય છે, જેથી એએમસીએ પૂર્વ તૈયારીઓ તરીકે આ ખાસ વોર્ડ શરૂ કરવાનું નક્કી કર્યું છે। આગથી દાઝેલા દર્દીઓ માટે તાત્કાલિક સારવારની સવલત ઉપલબ્ધ રહેશે અને હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળશે। એએમસીનો આ નિર્ણય અમદાવાદના નાગરિકો માટે રાહતરૂપ સાબિત થશે। દિવસે દિવસે જ્યારે ગરમી વધતી જાય છે, પરિણામે આગની ઘટના પણ બનતી હોય છે અને પરિણામે કેટલાક લોકો ઇન્જર્ડ થતા હોય છે, દાઝતા હોય છે। તો મહાનગરપાલિકા દ્વારા એડવાન્સમાં બંધ વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે। શારદાબેન હોસ્પિટલ હોય, એલજી હોસ્પિટલ, તદુપરાંત વીએસ હોસ્પિટલ અને એસવીપી, આ તમામ હોસ્પિટલો જે અમારી છે ત્યાં આગળ બંધ વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે। પરિણામે ઇન્જરી થાય, કોઈને કેઝ્યુઅલ્ટી થાય તો તરત જ એને આપણે વાત કરી કે બંધ વોર્ડમાં ઝડપથી સારવાર મળે એ માટે જ અમારી જે હોસ્પિટલો છે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં આપણે વાત કરીએ કે આ બંધ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે।